છે એણે મને માયા લગાડી રે માખણનો જોર મારો રાજા રણ છોડ ઠાકોર ના રસિયો રૂપાળો રંગ રેલિયો દારૂ રસિયો રૂપાળો રંગ રેલિયો દારૂ ગમતું નથી મારે માથે છે પાડી નાઈ રે ઘેર દારૂ ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર દારૂ ગમતું ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી હવે જોજો વાછરવાના ઘેર જાવું ગમતું નથી રે રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી ભગવાનના નામકરણ સંસ્કાર થયા છે. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી.
હવે ગોર બાપા ઘરે આવ્યા છે એટલે જમાડ્યા વગર તો મુકાય નહીં. એટલે મા યશોદાએ અને નંદબાબાએ કહ્યું કે ગુરુજી તમારા માટે ભોજન બનાવીએ. ત્યારે ગોર બાપા ગર્ગાચાર્યજીએ કહ્યું કે જો તમારું રાંધેલું હું નહીં જમું, હું મારા હાથેથી રસોઈ બનાવીશ. અને આગળ હતું એવું, બ્રાહ્મણો એ જ્યારે આપણે બ્રાહ્મણ જમાડતા ત્યારે એ બ્રાહ્મણ પરિવારવાળા રસોઈ બનાવે, એમાં બ્રાહ્મણ પરિવારની પોતાની પણ બનાવે અને યજમાન પરિવારની પણ બનાવે, ગોરાણીઓ, અને બધા જમે. તો ગર્ગાચાર્યજીને સીધું આપ્યું માં યશોદાએ કે ઠીક છે તમે તમારા હાથે બનાવો. હવે કૃષ્ણ રડતા શીખી ગયા છે એટલે ગર્ગાચાર્યજી એક રૂમમાં રસોઈ બનાવે છે. રસોઈ તૈયાર થઈ ગઈ, થાળી પીરસી અને આપણે ભગવાનને પ્રાર્થના કરી પહેલાં કે ભગવાન તમે જમવા પધારો. ગર્ગાચાર્યજીએ જ્યાં ભગવાનને બોલાવ્યા પરમાત્માને કે હે પરમાત્મા આપ જમવા પધારો, ત્યાં તો ભગવાન કૃષ્ણ પરમાત્મા પારણામાંથી ઉતરી રડતા 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 અને ગર્ગાચાર્યજી જ્યાં રસોઈ બનાવીને થાળી પીરસેલી છે, ગર્ગાચાર્યજીની આંખો બંધ છે, ત્યાં થાળીની પાસે આવ્યા ને ભગવાન તો જમવા લાગ્યા. ગર્ગાચાર્યજીએ જ્યાં આંખો ખોલી તો સામે લાલો. ગર્ગાચાર્યજીએ બૂમ પાડી, યશોદા આ તારા દીકરાને લઈ જા, મારી થાળી રસોઈ અભડાવી દીધી. યશોદામાં દોડતા દોડતા આવ્યા. લાલાને કહી તું અહીંયા કેવી રીતે આવ્યો? ભગવાન કાંઈ બોલ્યા નહીં. યશોદા લઈ ગયા અને ફરીથી ગર્ગાચાર્યજીને સીધું આપ્યું. વળી પાછી ગર્ગાચાર્યજી રસોઈ બનાવી, થાળી પીરસી અને જ્યાં ભગવાનને પ્રાર્થના કરી કે હે અખિલ બ્રહ્માંડ નાયક, આ સૃષ્ટિના સંચાલક જમવા પધારો, ત્યાં તો ભગવાન વળી પાછા ગર્ગાચાર્યજીની પીરસેલી થાળી છે ત્યાં આવી. ગર્ગાચાર્યજીની આંખો બંધ છે અને ભગવાન જમવા લાગ્યા. ગર્ગાચાર્યજી જ્યાં આંખો ખોલી, અરે યશોદા આ તારો દીકરો તારાથી સંચવાતો નથી, ફરીથી મારી રસોઈ અપડાવી દીધી, હું કેટલી વાર રસોઈ બનાવું? યશોદા માએ કાનાનો કાન પકડી, તું શા માટે અહીંયા આવસ? કાલી ગેલી ભાષામાં જાણે ભગવાન કહેતા હોય, ઈશારાથી સમજાવતા હોય, આ મહારાજ મને બોલાવે છે એટલે આવું છું. અને યશોદા કહે છે કે મહારાજ તને બોલાવે ને તું આવ. મહારાજ તને ક્યારે બોલાવ્યો? યશોદા માં લાલાને તેડી ફરી પાછા ગયા. હવે યશોદા માએ પારણું એક રૂમમાં રાખી અને એ ઓરડાને ઉપર દરવાજો બંધ કરીને સાંકળ મારી દીધી. ફરીથી સીધું આપ્યું, મહારાજ મને ક્ષમા કરજો, માફ કરજો, તમને વારંવાર મહેનત કરવી પડે છે. હવે મેં એને ઓરડામાં બંધ કરી દીધો છે, હવે આવશે જ નહીં તમારી પાસે. ગર્ગાચાર્ય મહારાજજીએ તો ફરીથી રસોઈ બનાવી, વળી થાળી પીરસી અને ભગવાનને પ્રાર્થના કરી કે હે પરમાત્મા, દિન દુખિયાની રક્ષા કરવાવાળા એવા હે ભગવાન, તમે જમવા પધારો. સાંકળ પોતાની મેળે ખુલ્લી ગઈ, દરવાજો ખુલ્લી ગયો. યશોદામાં તો પોતાના કામમાં છે અને લાલા ત્યાં કને આવી. યશોદામાં એને કાંઈ ખબર નથી અને ભગવાન તો તરત જ જ્યાં ગર્ગાચાર્યજીની થાળી પીરસેલી છે ત્યાં આવી અને ગર્ગાચાર્યજીની થાળીમાંથી કોળીઓ લઈ મોઢામાં મૂક્યો. ગર્ગાચાર્યજી આંખ ખોલી, ગર્ગાચાર્યજી કાંઈ બોલ્યા નહીં. ફરીથી આંખ બંધ કરી ધ્યાન કર્યું ભગવાનનું. ઓ આ તો સાક્ષાત પરમાત્મા છે, હું જેના નામકરણ કરવા માટે આવ્યો છું. આ તો અખિલ બ્રહ્માંડ નાયક જે અવતાર ધરી અને આ ધરતી ઉપર આવ્યા છે. ગર્ગાચાર્યજી મહારાજ પોતાના હાથેથી એ લાલાને ખવડાવે છે. યશોદામાં ત્યાં આવ્યા, આ તો મહારાજ સાથે યજમાન જમે છે. યશોદામાં કહે કે મહારાજ આ શું? યશોદા તને ખબર નથી, તારે ઘરે આ સામાન્ય દીકરો નથી, આ તો અખિલ બ્રહ્માંડ નાયક સાક્ષાત ભગવાન છે, પરમાત્મા છે.
આ કોઈ સામાન્ય બાળક નથી. યશોદા માને એમ કે મહારાજને વારંવાર રસોઈ બનાવવી પડે છે ને, એટલે પરસેવો વળે છે, મહેનત કરવી પડે ને, હવે મારો દીકરો ભગવાન થઈ ગયો એટલી વારમાં. આવી ભગવાનની લીલાઓ, અવનવી લીલાઓ ગર્ગાચાર્યજી નામકરણ સંસ્કાર કરી અને ફરી પાછા મથુરામાં આવ્યા છે. ભગવાન આજે વ્રજને, ગોકુળને આ લીલાઓ દ્વારા ખૂબ આનંદની પ્રાપ્તિ કરે છે, પ્રાપ્તિ કરાવે છે. સામાન્ય બાળક જેવી ચેષ્ટાઓ કરે આ અખિલ બ્રહ્માંડ નાયક પરમાત્મા એવી જ રીતે આ યશોદાના આંગણામાં રમે. ઘરની અંદર મોર આવે તો મોરની સાથે રમે, અને વૃક્ષો ઉપર કોયલ બેઠી હોય, કોયલ કહે કૂ તો ભગવાન સામે એનો જવાબ આપે, વળી કોયલ એનો જવાબ આપે. આવી સામાન્ય ચેષ્ટાઓ જે સામાન્ય બાળક કરતા હોય એવી રીતે ભગવાન આ લીલાઓ કરે છે. માં યશોદા એક દિવસ લાલાને પારણામાં પોઢાડી એના હાલરણા ગાય છે. આપણા ઘરોની અંદર પેલા હાલરડા ગવાતા, આજે ગવાય છે પણ હવે મોબાઈલમાં ગવાય. પેલા વડીલો પોતાના મોઢેથી ગાતા, હવે બેનો એ મોબાઈલ મૂકી દે બાજુમાં, એમાં હાલરડા હોય અને બાળક સૂઈ જાય. માં યશોદાજીને લાલા પ્રત્યે ખૂબ પ્રેમ ઉભરાય છે અને હરખથી હાલરડા ગાય. હરિ ઓમ. માતા લાલાને ઝુલાવે છે. માં યશોદાજી ગાય, પારણીઓ બંધાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. પારણીઓ બંધાય, માં યશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં. મારા લાલાને હિંચકે હિંચોડું, હું તો ગીત મધુરા ગાઉં. મારા લાલાને હિંચકે હિંચોડું, ગીત મધુર તેનું મુખડું છે શ્યામ, તેનું ગુલાબી છે ગાલ, કેવો સુંદર દેખાય. પારણીઓ બંધાય, માં યશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. પારણીઓ બંધાય, માં યશોદાજી ગાય, લાલો મારો માં યશોદાજી કહે છે મનની અંદર, મનમાં ને મનમાં બાળક શાંતિથી સૂતું હોય ને, એનો ચહેરો આપણે જોઈએ ને, એ જાણે મલક મલક હસતું હોય ને એવું લાગે. બાળક સૂતું હોય, જો કે માતાઓને અને પરિવારજનોને બધાને ખબર જ હોય, જે ઉછેરીને મોટા કરતા હોય એને બધી ખબર જ હોય, પણ એ બાળકનો ચહેરો જાણે હસતો હોય અને સૂતું એવું સુંદર લાગે. અને આમે પછી રાહત થાય ને, શાંતિ થાય. બાળક જેટલી વાર સૂતું હોય ને નાનું, એટલી વાર ઘરના કામ થઈ જાય બધા. એટલે માં યશોદાજી કહે, હું તો ઈચ્છું કે જલ્દી ન જાગે,